પાડી તાલુકાના ચંદનપુરા ગામે પાણીની તંગીને લઈને મહિલાઓ અને ગ્રામજનો ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે। તંત્રના કાને અવાજ પહોંચે તે માટે સમસ્યા દૂર કરો, પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા છે। ચંદનપુરા ગામે નલ સે જલ યોજનામાં નળ ઘરે ઘરે મુકાયા છે, પરંતુ આ નળમાં પાણી આવતું નથી। પોચંબા પાણી પુરવઠા યોજનામાં આ ગામનો સમાવેશ હોવાથી ગામમાં સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ ગામમાં પાણી વિતરણ કરવા માટેની લાઈનો છેલ્લા 6 માસથી તૂટી ગઈ છે। પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની પાઇપલાઇન રિપેર ન કરાવાતા ગ્રામજનોને પાણી ફિલ્ટરવાળું મળતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। અને પાણી અમને મેળવી આપો। પાણી અમારે આ બાજુ અલે બાજુ ભરવા જવું પડે છે, બોડિયાસમાં જવું પડે છે। જે નળ બેહાયેલા છે એ ખાલી શોખના જ આંબાવાડી છે, ત્યાં પાણી ભરવા જવું પડે છે। ઢોરને પાવા પણ પાણી નહીં, નાવા ધોવાનું પણ નહીં, કપડાં ધોવાના બી પાણી નહીં, બહુ તકલીફ પડે છે। આ કોઈક મહેમાન આવે તો ક્યાંથી પાણી દેવું? અમારે પાણી નળમાં નથી આવતું, ખાલી નળ છે એ ખાલી શોખના છે નળ। તરફ અમદાવાદમાં ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન બન્યા છે। નારોલના હાઈફાઈ 4 રસ્તા પર ગટરના પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત છે। ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો લોકોએ જણાવ્યું છે કે અમે ટેક્સ આપીએ છીએ તો તંત્ર પાસે જવાબ પણ માંગીશું। શ્રમિકોને સસ્તું ભોજન મળી રહે તે માટે ખાસ કરીને સરકારી યોજના જાહેર કરીને અન્નપૂર્ણા યોજના અંતર્ગત અલગ અલગ જગ્યાએ આ પ્રકારના આઉટલેટ બનાવવામાં આવ્યા। આ યોજના અંતર્ગત રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, ગોળ તમામ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ અત્યારે આપ જુઓ તો આ જ જગ્યા છે તે ગટરના પાણીમાં છે। અમદાવાદના નારોલ વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદના નારોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીની સાથે ગટરના પાણી છે તે લોકોને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે। આમ તો આ રસ્તાને હાઈફાઈ 4 રસ્તા કહે છે, પરંતુ હાઈફાઈ 4 રસ્તા કેવા છે આપ જોઈ રહ્યા છો। અહીં જે બિલ્ડિંગ બનાવવામાં આવી છે, ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગેરકાયદેસર હોવાને કારણે પણ આ ઇસ્યુ થઈ રહ્યા છે। શું છે અહીંની પરિસ્થિતિ તે વિશે વાતચીત કરીશું। મારી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, આ પરિસ્થિતિ કેટલા સમયથી છે અને આ પાણી છે કેટલા समयથી અહીં रोड पर જોવા મળે? लगभग मैडम ये 2 महीना हो गया है, 2 महीने से ऊपर हो गया, लेकिन इस तरह जो पानी भर रहा है ना, लगभग 2 महीना हो गया है। कंटिन्यूसली डेली पानी ऐसा ही भरा रहता है। आप देखो यहाँ पर वो भाई अभी फंस गए यहाँ पर इतना मोटा गड्ढा है कि कई बार यहाँ पर एक रिक्शे वाले का सर फट चुका। आज सुबह में यहाँ पर पूरा टंपा पलटी हो गया। फिर उसके बाद यहाँ एक लेडीज बाइक लेके गिर गई, पूरी ऐसे गिरी थी कि बहुत पूरी तरह से भीग गई थी वो। और कई बार हमने कंप्लेंट डाली म्यूनिसिपल कॉर्पोरेशन में, कम से कम मैंने 10 बार खुद डाला है और मेरे आजू बाजू जो है सबको मैंने कंप्लेंट डलवाया, लेकिन कोई भी प्रॉब्लम यहाँ पर सॉल्व नहीं होती। एक ट्रक आता है वो पानी सुखाने वाला, वो पानी सक करके चला जाता है। सुबह शाम यहाँ गटर से पानी निकलता है। कोई भी यहाँ पर सुने, काफ़ी टाइम से कई लोग आए हैं विजिट में, लेकिन उन लोगों ने कुछ भी नहीं किया, बस आके फ़ोटो खींच के चले जाते हैं।